આજે આપણે શિયાળામાં ખવાય તેવો એક આપણે બ્રેકફાસ્ટ બનાવીશું. શિયાળામાં બાજરીનો બ્રેકફાસ્ટ બનાવ્યો હોય તો શરીરમાં ગરમાહટ આપે છે. અને આ બ્રેકફાસ્ટની અંદર મેં કારેલાની છાડાના ઉપયોગ કર્યો છે. તો તમે લોકો બરાબર રીત જોઈ અને જરૂરથી બનાવજો. એના માટે લસણ, આદું, મરચાં, પાલક અને કારેલાની સ્કીન થોડીક લીધી છે. એ બધું મેં મિક્સ કર્યું છે એક તપેલીની અંદર. આ રીતે મિક્સ કરી અને એની અંદર મેં બાજરીનો લોટ 1 કપ, પછી ચણાનો લોટ અડધો કપ અને રવો 2 ચમચી જેટલો મેં લીધો છે. તેની અંદર મીઠું સ્વાદ પ્રમાણે નાખેલું છે અને બધું મિક્સ કરી અને એની અંદર દહીં મેં બિલકુલ નાખ્યું નથી અત્યારે. એમનેમ જ મેં એને ફર્મેન્ટ કરવા મૂક્યું હતું 8 કલાક માટે અને ફર્મેન્ટ થઈ ગયું છે. હવે આપણે દહીં વગરનો જ આ નાસ્તો છે એટલા માટે એની અંદર આપણે પહેલું સ્ટીમ કરવા, ઢોકળા કરવા માટે થાળી મૂકી દીધી છે. એની અંદર આપણે ઈનો નાખીશું અને ઈનો નાખ્યા પછી બરાબર હલાવી થોડો લીંબુનો રસ નાખ્યો એટલે ફર્મેન્ટ થયેલું હશે તો જલ્દી તેને વાર નહીં લાગે હલકું પડતા. આ રીતે કરી દેવાનું. ઉપર મેં લાલ મરચું છાંટી અને થોડાક તલ મૂકી અને એને સ્ટીમ પર મૂકી દીધું છે. આપણે ઢોકળા બનાવીએ છીએ એવી જ થાળીમાં મૂકવાનું છે. આ રીતે મૂકી દેવાનું અને 15 મિનિટ માટે મૂકવાનું તો તમારે બરાબર સિજાઈ રહેશે. અને બાજરીનો લોટ છે એટલે બહુ છૂટો બી નહીં પડે. અને સાથે આપણે બાઇન્ડિંગ માટે આપણે બેસન પણ નાખ્યું છે, ચણાનો લોટ પણ છે. એટલે તમારો જે નાસ્તો બની રહ્યો છે, જે તમારું તમે કહો એને ઢોકળા કહો, ડંગેલા કહો, કંઈ પણ કહો, એ તમારું એકદમ હેલ્ધી છે. ડાયાબિટીસના કોઈ બી વ્યક્તિ આ ખાઈ શકે છે. આ રીતે તૈયાર કરી દેવાનું. આ ઢોકળા એમનેમ જ ખવાય છે. એને વઘાર કરવો હોય તો વઘાર કરી શકો છો, પણ અમારા ઘરમાં અમે ખાલી તેલ અને થોડુંક સંચર એટલે કે કાળું મીઠું, બ્લેક સોલ્ટ ઉપર નાખીને અમે ખાઈએ છીએ. આઈ હોપ તમને આ રેસીપી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને જેટલું બને એટલું સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાનું એકદમ ફ્રી હોય છે, તો તમે સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.